વડોદરાનો ચર્ચિત તાંદલજા મર્ડર કેસ. પતિએ જ કરી પત્નીની હત્યા. પોલીસ તપાસમાં શું સામે આવ્યું? વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં પતિએ જ પત્નીનું ગળું દબાવી હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. શેખ પરિવાર તાંદલજા વિસ્તારમાં આવેલી મહાબલીપુરમ સોસાયટીના ગેટ નંબર 2ના મકાન નંબર 197માં થોડા દિવસો અગાઉ રહેવા માટે આવ્યો હતો. આશરે 23 વર્ષીય મિસબા શેખ અને તેના પતિ કાસિમ શેખ વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી થઈ. ત્યારબાદ ઉશ્કેરાયેલા કાસિમે તેની પત્ની મિસબા શેખનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી. આ બનાવની જાણ જેપી રોડ પોલીસ સ્ટેશનને થતા પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જાણો કારણ શું હતું? જેપી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મહાબલીપુરમ નામનો વિસ્તાર આવેલ છે. ત્યાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થયેલ, જે બાબતે ઝઘડો ઉગ્ર બનતા એ જે પતિ છે એની પત્નીને ગળું દબાવી અને મોત નિપજાવેલ છે. જે બાબતે જેપી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીને હસ્તગત કરવામાં આવેલ છે. આગળની તપાસ હાલમાં ચાલુ છે. શું કયા કારણોસર મર્ડર કર્યું છે? પતિએ કોઈ વાતચીત કરી છે આપની સાથે? જે પતિ પત્ની બંને એકલા જ રહેતા હતા અને એની સાથે એમની 6 માસની દીકરી હતી. એ દીકરીને એની જે પત્ની છે એ માર મારતી હતી, જેથી એના પતિએ એને મારવા માટે ના કહેતા એની પત્નીએ એને જણાવ્યું કે તું કશું કમાતો નથી તો મારે એને શું કરવાનું એમ કરી અને મેણા મારવા લાગેલ, જેથી એને લાગી આવતા એને ગુસ્સામાં આવી અને એનું ગળું દબાવીને મોત નિપજાવેલ છે. કેટલા વાગે બનાવ બન્યો હતો અને પોલીસની પ્રથમ માહિતી ક્યારે મળી? રાત્રિના 12:30 પહેલા કોઈ પણ સમયે બનાવ બનેલાનું જણાય છે. પોલીસને માહિતી મળતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. હાલ શું કાર્યવાહી કરવામાં આવી છે? પોલીસે આરોપીને પકડી છે કે કેમ? આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ? આરોપીના ગુનાહિત ઇતિહાસ બાબતે હાલમાં તપાસ ચાલુ છે અને આરોપીને હસ્તગત કરવામાં આવેલ છે. એને ધોરણસરની કાર્યવાહી કરવા માટેની તજવીજ ચાલુ છે. ગુજરાતમાં ફરી પતિ પત્નીનો ઝઘડો હત્યામાં પરિણમ્યો છે. સંવાદદાતા દિગ્વિજય પાઠકનો અહેવાલ, ગુજરાત તક, વડોદરા.